નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર કે બौड़ा કે નગરપાલિકાની મંજૂરી વિના ટીપી રસ્તાઓ પર કામગીરી। બિલ્ડરે તેના મળતિયાઓને લાહણી કરાવી સરકારી જગ્યાઓ પર રસ્તો બનાવતા વિવાદ। ગટરના પાણી અને વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસે તેવા ભય સાથે લોકો મેદાનમાં। ભરૂચ શહેર જિલ્લામાં 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરાઈ। ડાન્સ, ડીજે અને ડિનરના આયોજન, બહારના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરભરમાં ઉજવાયા નવા વર્ષના વિવિધ કાર્યક્રમ। ભરૂચમાં 44 વર્ષ પછી મોરારી બાપુની શ્રીરામ કથા કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે યોજાશે। હેતુ વિના હેત કરવા સાધુ સંતો પધારશે કબીરવડ। રાજ્ય સરકારે નવી 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી। વધુ એક વખત થઈ ભરૂચની બાદબાકી। નર્મદા જિલ્લાના માંગરોળના ધનેશ્વર મંદિરનો 25 વર્ષથી ચાલતો વિવાદ પુનઃ વકર્યો। મહિલા સાધ્વી સાધુ ખાબડ્યા। સાધ્વીએ સંયમતા ગુમાવી। મહંતની પત્નીએ અન્ય સાધુને પોલીસ સામે જ તમાચો મારી દીધો। મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ। માણસાઈને મોખરે રાખી સૌની ભલાઈમાં નિમિત્ત બની ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી। ભરૂચના વોર્ડ નંબર 7ના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડના કામનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત। ભરૂચના શેરપુરા નજીક ટીપીની જગ્યા પર બિલ્ડરે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ અંગે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેના પગલે દોડી જઈ બौड़ाના અધિકારીઓ દ્વારા કામગીરી બંધ કરાવવામાં આવી હતી। ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં બિલ્ડરને લાભ કરાવવા ડીપીના રસ્તા પર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર બौड़ा કે નગરપાલિકાની મંજૂરી વિના ડીપી રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હતી। બિલ્ડરે ખરીદેલી જમીન પર પ્રોજેક્ટ મૂકવા રસ્તો બનાવવા માટે જમીન પર કબજો જમાવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર રસ્તા પર પુરાણ કરવામાં આવતા ચોમાસામાં વરસાદી પાણી અને ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જશે અને વડોદરા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। સ્થાનિકોના વિરોધના પગલે બौड़ाના અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી બંધ કરાવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ તારીખ 1/1/2025ના રોજ શેરપુરા ગામની બાજુમાં ચિશ્તિયા પાક, સફા પાક અને ખુરશીદ પાકની બાજુમાં એક ડીપી રોડ આવેલો હતો। આ રોડની બંને બાજુ પેરેલલ પાણી નિકાલની વ્યવસ્થા હતી, પરંતુ અહીંયા એક બિલ્ડરે જમીન ખરીદી અહીંયા ગેરકાયદેસર બौड़ा, કલેક્ટર, નગરપાલિકા કે શેરપુરા ગામની પંચાયતની પરવાનગી લીધા વગર અહીંયા રસ્તાનું કામ શરૂઆત કરી દીધેલી છે। ગઈકાલે અમે કલેક્ટર સાહેબ બौड़ाને પણ જાણ થઈ, નગરપાલિકાને જાણ થઈ। આ રસ્તાની કોઈ મંજૂરી લીધા વગર આજે જ્યારે ખોટું કામ થયેલું છે, શેરપુરા ગામના કબ્રસ્તાનની પાયાની લાઈન તોડ નાખી, ગટર લાઈન તોડ નાખી, ત્યાં ઉછાળેલા ઝાડો તોડ નાખ્યા। એટલે શું આ જંગલનો કાયદો છે? અહીંયા કોઈ વહીવટી તંત્ર પ્રશાસન નથી। જ્યારે વરસાદ પડશે ત્યારે બौड़ा જેવી ઘટનાનું નિર્માણ થશે। આ ચિશ્તિયા, સફા પાકના ખુરશી, આ બધી લાઈનોમાં આ વરસાદનું પાણી જો અંદર પહેશે એને જવાબદાર કોણ? આ રસ્તો અનલીગલ, એટલે અમારી માંગ છે તાત્કાલિક આ રસ્તાનું કામ બંધ થવું જોઈએ। જે લોકો અને ખોટી રીતે આ કામને શરૂઆત કરી એની તપાસ કરી અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। જો આ બાબતે પ્રશાસન તરફથી કોઈ મદદરૂપ નહીં થાય તો તમામ સોસાયટીના લોકોને લઈને અમે ભરૂચના કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસી જઈશું। અમારે એટલી ગુજારિશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું, તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું। તો આ અનલીગલી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું, ને એ ઘરોમાં પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં। અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે। એટલે પહેલાં આ કામ અટકાવો, અમને પાણીનો નિકાલ કરી આપો, ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો, જેથી કે અમારા ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ। ચિશ્તિયા, સફા પાક, આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા, તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો? એટલે પહેલો અમને સાથ આપો, અમારો જે રિક્વેસ્ટ છે તે મહેરબાની કરીને અમને પાણીની સુવિધા કરી આપો, પાણીની ગટર લાઈનની સુવિધા કરી આપો।
ભરૂચ શહેરમાં 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વિવિધ સ્થળે ડીજે, ડાન્સ અને ડિનરના આયોજન કરાયા હતા. રાત્રે 12ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું હતું. જાડેશ્વર વિસ્તારમાં નર્મદા પાર્ક સહિત વિવિધ પાર્ટી પ્લોટ પર નવા વર્ષને આવકારવા યુવાધન ડીજેના સથવારે ઉમટ્યું હતું. લાઇટિંગ, ડીજે અને આતશબાજી સાથે લોકોએ નવા વર્ષને આવકાર્યું હતું. બીજી બાજુ ભરૂચના વિવિધ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ જોવા મળ્યું હતું. ભરૂચમાં 44 વર્ષ પછી મોરારી બાપુની શ્રીરામ કથા કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે આગામી 4 જાન્યુઆરીથી યોજાઈ રહી છે, જેની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ પત્રકાર પરિષદમાં મોરબી કબીરધામના પૂજ્ય મહામંડલેશ્વર શિવરામગીરી બાપુજી, જેઓ આ સમગ્ર કથા સંચાલન કરી રહ્યા છે, તેઓએ જણાવ્યું કે આગામી 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પવિત્ર સલીલામાં નર્મદાના કિનારે કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે. 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી પોરથી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચશે તથા તારીખ 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરરોજ સવારે 9 થી બપોરના 1.5 કલાક સુધી રામકથા અને ત્યારબાદ મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે કબીરવડ મુકામે નર્મદા કિનારે પાવન તીર્થ ભૂમિમાં સદગુરુ કબીર સાહેબ 600 વર્ષ પહેલા ભૂમિમાં પધારીને તત્વ અને જીવાને સર ઉપદેશથી તેમની ચેતનાઓને જગાડી. તે પાવન ચેતનાની સ્મૃતિમાં કબીરવડનું પ્રાગટ્ય તટ માં અને જીવાના કરકમલો દ્વારા સાહેબની સ્મૃતિ લઈને આજે પણ વિશ્વના પ્રતીક રૂપે દ્રશ્યમાન છે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે 117 દેશમાં કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે તથા 30 એકર જમીનમાં કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ કથા મંડપમાં 35 થી 40 હજાર લોકો સભા મંડપમાં કથા સાંભળી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ 50,000 માણસ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કોઈ કે રાતે પણ ભોજન, સાંજે પણ ભોજન પ્રસાદી લેવા આવવું હોય તો તે માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તથા સભા મંડપ અને આસપાસના વિસ્તારમાં 5,000 માણસોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ભરૂચ કે આસપાસ ગામડાઓમાંથી જો કોઈ કે કથા સાંભળવા આવવું હોય તેઓ માટે ભરૂચ ડેપોથી 10 એસટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 10 બસ ફાળવવામાં આવી છે, જ્યારે સવારે 7 વાગ્યાથી આખો દિવસ બસ ફરતી જ રહેશે અને આ ઉપરાંત તેઓ દ્વારા વધુ 5 બસ પણ ફાળવવામાં આવી છે, જે બસ જેઓના પરિવારજનો તથા અન્ય દેશમાંથી કથા માટે પધારનાર છે તેઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ મંગલેશ્વર ખાતે ન્યૂ કબીરધામ બનાવવામાં આવ્યું છે, તેમનું પણ લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવશે અને આ જ કબીરધામમાં બાપુની પણ રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા કથાના મનોરથી નરેશભાઈ પટેલ, કે જેઓ અમેરિકાથી પધાર્યા છે અને તેઓ સિસોદરાના વતની છે, જેઓએ આ કથાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે, જેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પરિવાર દ્વારા આ 10મી કથાનું આયોજન કરવામાં આવ્યું છે તથા અવારનવાર તેઓ આવા સુંદર કાર્ય કરતા જ રહેતા હોય છે. નરેશભાઈ ખેડૂત પરિવારના સંતાન હોવાથી તેઓના માતા પિતા પર નર્મદા પરિક્રમાવાસીઓને ખૂબ જ સેવા કરતા અને આજે તેઓ પણ સતત સેવા કરતા જ રહ્યા છે. તેઓએ અહીં સતત મહેનત કરી છે અને આજે માં નર્મદા અને પરિક્રમાવાસીઓની કૃપાથી તેઓ દ્વારા આવા સુંદર કાર્ય કરવાની તેઓને સતત પ્રેરણા મળતી જ રહેતી હોય છે તેમ તેઓએ જણાવ્યું હતું. તેઓએ ભરૂચ તેવરા રોડની હાલત કોઈ નારાજગી પણ દર્શાવી હતી. સદગુરુ કબીર સાહેબને વચ્ચે રાખીને આ રામકથાનું કહે કબીર કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે. આમાં કોઈ બીજો હેતુ નથી. હેતુ એક જ છે કે સંતો અને પૂજ્ય બાપુ હેતુ વિના હેત કરવા આપ સૌના વિસ્તારમાં 9 દિવસ લઈ અને આ રામકથા લઈને પધારે છે. આપ સૌ સહર્ષ આમંત્રિત છો, નિમંત્રિત છો. 3 વખત પ્રસાદની વ્યવસ્થા છે અને સાહેબના સિદ્ધાંતે કહે કબીર કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે. અને આ મોટો મહાયજ્ઞ કે જેમાં અન્નદાન દેવાનું છે અને બ્રહ્મદાન દેવાનું છે, એના મનોરથી અમેરિકાના આ નરેશભાઈ પટેલ જે મારી બાજુમાં ઊભા છે, એમને નિમિત્ત બનીને બાપુ આગળથી આ સેવા માગી છે. કથા તો મોરબી કબીરધામ ને યાને કે મને બાપુએ આ કથા આપી હતી, પણ આની સેવા મનોરથી તરીકે નિમિત્ત માત્ર જે આપણા નરેશભાઈ પટેલ અને આ જ વિસ્તારના છે. આ કાંઠે તમે ને હું છી, હામા કાંઠે સિસોદરા યાના વતની આ નરેશભાઈ પટેલ છે. આપ સૌ 9 દિવસ સુધી આ અખંડ મેળામાં અખંડ અધ્યાત્મના આ એક દિવ્ય પ્રોગ્રામમાં આપ સૌ
સહારથી નિમંત્રિત છો. મારે અહીંના શાસનને એટલી જ રિક્વેસ્ટ કરવાની કે હું 5-1 વીકથી અહીંયા છું. નબીપુર ઉપર જે કામ કર્યું છે રોડનું અને આ ભરૂચથી અહીંયા મંગલેશ્વર રોડનું જે કામ કર્યું છે એમાં કોઈ ફેર જ નથી લાગતો. એ જ ખાડા એ જ મને તો એવું લાગે છે કે એ જનસેવા માટે શાસક પરિણયનું જનસેવા માટે અને જનહિતાય માટે જ કામ કરી રહ્યા છે. આ કથાનું કામ પણ જનસેવાનું છે અને જનહિતાયનું છે. તો અહીંની સરકાર અહીંના ગવર્મેન્ટ જો આ થોડો રસ લઈને આ શ્રોતાઓને મદદરૂપ થઈ પડે તો આ રસ્તો જરા ભલે નવો રોડ ના કરે પણ ખાડા તો પૂરે તો આ શ્રોતાઓને એનો લાભ થશે અને વધારે શ્રોતાઓ લાભ લઈ શકશે. એ જ મારી વિનંતી. સુવિધામાં શું રાખેલું છે બસની સુવિધામાં? બસની સુવિધામાં ગુજરાત એસટી એ ઝારેશ્વર ચોકડીથી અને સિટીથી 10 બસો મૂકી છે. એક સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને ફરતી જ રહેશે અને બપોરના કથા પછી પણ 2 વાગ્યાથી એ બસો શરૂ થશે અને ફરતી જ રહેશે. સાંજે કોઈને પ્રસાદ લેવા આવવું હોય તો એમાં માટે બસ હશે. બીજી અમે અમારી પોતાની દેશ વિદેશથી જે શ્રોતા આવવાનો છે એના માટે 5 બસ પ્રાઇવેટ મૂકી છે. એ પણ 7 વાગ્યાથી શરૂ થશે અને આવતી રહેશે. ભરૂચની સરકાર દ્વારા ઘોર અન્યાય સામે ભાજપ મૌન કેમ? સંદીપ માંગરોલાએ પ્રશ્ન ઉઠાવ્યો. રાજ્ય સરકારે નવી 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી છે, જેમાં ભરૂચની પુનઃ એકવાર બાદબાકી કરાઈ છે. રાજ્ય સરકારે નવી 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી છે, જેનાથી રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા 17 થઈ છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ ભરૂચનો સમાવેશ તેમાં નથી. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ નારાજગી દર્શાવી ભાજપ પર નિશાન તાક્યું છે. તેઓએ જણાવ્યું છે કે આ નિર્ણયમાં ભરૂચ અને અંકલેશ્વર જેવી મહત્વની શહેરી વિસ્તારોને અવગણવામાં આવે છે, જે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિકાસની વાતો વચ્ચે ગંભીર અન્યાય છે. વર્ષોથી ભરૂચના લોકો મહાનગરપાલિકાના દરજ્જા માટે આતુર છે, પરંતુ ભાજપ સરકારની નબળી નેતાગીરીને કારણે ભરૂચને અન્યાય થયો છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ આ નિર્ણયની કટાક્ષપૂર્વક નિંદા કરી છે અને ભરૂચ અંકલેશ્વર માટે ટ્વિન સિટી તરીકે દરજ્જો ન મળવાને લઈને ધારાસભ્યો અને સાંસદને તાત્કાલિક રાજીનામા આપવાની માંગ કરી છે. આજે બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરી નવા જિલ્લાની રચના કરવાની જાહેરાત કરી, તેની સાથે સાથે 9 જેટલી મહાનગરપાલિકાઓની રચના કરવા માટેની પણ જાહેરાત કરી છે. ત્યારે ઘણા લાંબા સમયથી ભરૂચ અને અંકલેશ્વર ટ્વિન સિટીની વાતો વચ્ચે ભરૂચને મહાનગરપાલિકાના દરજ્જા માટે લોકો આતુર હતા. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યો આ બાબતે મૌન છે અને રાજ્ય સરકાર સતત ભરૂચ જિલ્લાને અન્યાય કરતી આવી છે. ત્યારે આ બાબતે જો રાજ્ય સરકારમાં ચૂંટાયેલા ધારાસભ્યોનું, સંસદ સભ્યોનું કંઈ ઉપજતું ન હોય તો તેઓએ રાજીનામા આપી દેવા જોઈએ. છાસવારે રાજ્ય સરકારની પ્રશંસા કરનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મુદ્દે કેમ મૌન છે એ પ્રજા તેઓને પૂછી રહી છે. હું રાજ્ય સરકાર સમક્ષ માગણી કરું છું કે તાત્કાલિક ઔદ્યોગિક હબ તરીકે ગુજરાતના ભરૂચ જિલ્લો અગ્રેસર છે અને ત્યારે ભરૂચ અને અંકલેશ્વર શહેર ખૂબ જ વિકસિત શહેર બને અને હજુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટે મહાનગરપાલિકાનો દરજ્જો તાત્કાલિક આપવો જોઈએ એવી માંગણી કરું છું. નર્મદા નદીના કિનારે આવેલ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમનો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે. મિલકત મુદ્દે ત્યાં જ રહેતા 2 સાધુઓ વચ્ચે પુનઃ વિવાદ ઉભો થયો છે. આ મામલો એટલી હદે વધ્યો કે છેવટે પોલીસ બોલાવી પડી હતી. પોલીસની હાજરીમાં સાધુને મહિલા સાધ્વીએ તમાચો મારતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે 100 નંબર પર ફોન કરી ફરિયાદ કરી કે સદાનંદ મહારાજ અને અન્ય લોકો એમના આશ્રમ પર રાત્રે પથ્થરમારો કરી અપશબ્દો બોલ્યા હતા, જેને લઈને પોલીસ તપાસ અર્થે પહોંચી. એ દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચ્યા, જ્યાં તેમની વચ્ચે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા હતા.
દરમિયાનમાં સ્વામી સદાનંદને પોલીસ જ્યારે પોતાની સાથે લઈ જવાની કવાયતમાં હતા ત્યારે પોલીસની હાજરીમાં જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે સ્વામી સદાનંદ મહારાજને ધક્કો માર્યા બાદ તેમને તમાચા મારી દીધા હતા. જોકે પોલીસે બંનેને છૂટા પાડી તુરંત પોલીસ મથકે લઈ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કર્યા હતા. જોકે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું કે આ લોકોને અનેકવાર મારી પર હુમલો કર્યો છે. એ લોકો ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક ષડયંત્રો, મંદિર અને ગામનો માહોલ બગાડી રહ્યા છે. જો આ બાબતે મને ન્યાય નહીં મળે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ અને હાઈકોર્ટ નજીક આત્મવિલોપન કરીશ. વધુમાં તેમણે જણાવ્યું કે કોઈ સાધ્વી નથી, એ 3 સંતાનોની માતા છે, પરિવારવાળી છે, પથ્થરમારાની ઘટના ઘટી નથી તેમજ એમના આક્ષેપો સદંતર ખોટા હોવાનું જણાવ્યું હતું. આ લોકો મારી હત્યા કરશે એવી મને પૂરી શંકા છે. હવે હું રજૂઆતો કરીને કંટાળી ગયો. હું મારા આશ્રમમાં એકલો રહું છું, એટલે આ લોકો મારા પર હુમલો કરી મારી હત્યા કરશે એવી મને પૂરી શંકા છે. એટલે મને સુરક્ષા મળવી જોઈએ. સોમવતી અમાવસના દિવસે મારા ત્યાં ઘણા બધા વિધિ કરતા હતા. એ દરમિયાન આ લોકો આવી અને મારી પર હુમલો કર્યો અને આ પરપ્રાંતિ લોકો અવારનવાર મારી પર છાસવારે હુમલા કરી અને ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે અને પાયા વગરના અનેક આક્ષેપો લગાવીને છાસવારે મંદિરનો માહોલ બગાડી રહ્યા છે અને ગામનો માહોલ બગાડી રહ્યા છે. આ બિલકુલ દૂષિત માણસો છે. જાનકીદાસના ધર્મપત્ની ભાગવતદાસજી ઉર્ફે ભૂમિકાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી છાસવારે હુમલા કરી અને પોલીસ તંત્રને અને 100 નંબરનો દુરુપયોગ કરી અને છાસવારે આવા ષડયંત્રો કરતા હોય છે. એમનો આક્ષેપ શું હતો? એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો એમ. આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે. આવું ગૃહસ્થ આશ્રમ કોઈ સાધુ જીવી શકે કે એ બાબતે શું કહેવું છે? સાધુ સંતો દરેક વ્યક્તિએ શાંતિથી જીવી શકે. આ સમાજની પ્રોપર્ટી છે, કોઈ સાધુના બાપની પ્રોપર્ટી નથી. આ સામાજિક પ્રોપર્ટી છે અને સામાજિક સહયોગથી આ બધું ચાલતું હોય છે અને કોઈને મારી શકતો નથી. કાયદો છે, સંવિધાન છે, દરેકને જીવવાનો અધિકાર છે અને અનેક પ્રકારના આક્ષેપો લગાવી અને પ્રશાસનને અને ગામને અને દરેકને ગુમરાહ કરવા ઇચ્છિત નથી. અને પોલીસ વિભાગની અંદર ચૌધરી સાહેબ બી જાણે છે, પીઆઈ સાહેબ જાણે છે કે એમની હાજરીમાં કેવું મારી સાથે વર્તન કરે છે અને દરેક જોડે એ ઉશ્કેરણીનું વાતાવરણ કરતા હોય છે. આ બાબતની અંદર જો તત્કાલ આનો પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો હું સીએમ સુધી રજૂઆત કરીશ અને હાઈકોર્ટ પાસે આત્મવિલોપન કરવાનો પણ કોશિશ કરી શકું છું. હું કંટાળી ગયો છું. અનેક પ્રકારે રજૂઆત કરી અને હું કંટાળી ગયો છું. એનો પ્રશ્નનું નિરાકરણ થતું નથી અને આવા ખોટા માણસો ઘેટા બકરા ભેગા કરી અને ખોટા સાક્ષી પુરાવા ઉભા કરતો હોય છે. આ જાનકીદાસ એક અસામાજિક વ્યક્તિ છે અને એને સૌ સ્થાનિક લોકો ઓળખે છે. પ્રશાસનને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરું છું, વિનંતી કરું છું કે સત્વરે મારી સુરક્ષાને જોખમ છે. આ લોકો છાસવારે હું એકલો રહું છું મારા આશ્રમની અંદર. એ લોકો 5-6 જણા ફેમિલી સાથે રહે છે અને મારી સાથે અનેક વાર હુમલો કરી ચૂક્યા છે અને ખોટા આક્ષેપો લગાવી અને મને બદનામ કરે છે અને જો મને બચાવ નહીં આવે તો આ લોકો મારું મર્ડર કરવા માંગે એ ઉતાવળા થઈ ગયા છે. બીજી તરફ જાનકીદાસ બાપુના પત્ની ભાગવતદાસે જણાવ્યું કે તેઓને સદાનંદ મહારાજે મહિલાનું અપમાન થાય તેવા શબ્દો બોલ્યા. મારા વિરુદ્ધ પોલીસ મથકમાં કોઈ પણ કેસ હોય કે અરજી હોય તો મને બતાવો. હું કોઈ અસામાજિક તત્વ નથી. મંદિરની જમીન પચાવી હોટલ બાંધવાનું ષડયંત્ર છે. મંદિરના પૂર્વ મહંતની હત્યા બાદ હવે અમારી પણ હત્યા થઈ શકે છે. સદાનંદ, મહેશ દળવી, જીતેન્દ્ર ગોસ્વામી, પ્રશાંત અને પ્રીતરામ જમીન પચાવવા ષડયંત્ર રચી રહ્યા છે અને અમને અહીંથી કાઢી મૂકી ત્યાં હોટલ બનાવવા માંગે છે. ગઈકાલે જે ઘટના બની તેમાં મહિલાનું અપમાન થાય તેવા શબ્દો એ બોલ્યા છે. પ્રોબ્લેમ પછી બતાવશું અમે તને. પછી તારી પ્રોબ્લેમ બતાવી છો ને મેં તને. ઓય વાત બંધ કર દે. આને પકડો જલ્દી. શું પ્રોબ્લેમ છે? આને પકડો ને. પ્રોબ્લેમ છે. હા ચાલો. પકડો આને. ચાલો. એ ધંધો એ કરે. પછી આવું ભલ મારું કામ છે. ધંધો કોને કર્યો? કોને ધંધો કર્યો હે તું? કોને ધંધો કર્યો હે? હમણાં ઠોકે મેં તને. ધંધો વાળી કે લીએ તું ધંધો કર્યો રાજની. નીકળ યાર ચાલો યાને પકડો. આજે મને કરી મેરે કરીએ. ચાલો. પોલીસની હાજરીમાં મારવાનું. હા મેરે મારે પોલીસની હાજરીમાં મારો હે. અરે બે રાજો ચાલો ચાલો પકડો આને. પેલા 3 ભાગી જશે હજીવી. જલ્દી આને પકડો પોલીસ વાળો. જમીન બાની નહીં. ચાલો પકડો. રાજની ના માને હે ને રાજની તેને રોવાય. નાખો આને જલ્દી. રાજની બહુ હમલી લીધી મેં તને. હા
રાજને અહીંયા ઘુસા રહ્યો રાતે 2 વાગ્યા થઈને લાઈટ બંધ કરી દેવે પછી બોલાવે બધાને. આ વિવાદ 25 વર્ષથી ચાલી આવી રહ્યા છે. મહંતશ્રી પૂર્વ મહંતશ્રી હતા રામપ્યારેદાસ બાપુ, એની બી હત્યા કરવામાં આવી હતી અહીંયા. હવે આ ષડયંત્ર રચીને અમારી પર કરવામાં આવી રહી છે. જો કાલે ઘટના ઘટી છે મારી સાથે, એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે, એવા ખરાબ શબ્દ બોલ્યા છે, સ્ત્રી વિશે બોલ્યા છે, મહિલા વિશે બોલ્યા છે, એવા શબ્દ ખરાબ, કે એ સારા છે કે ખરાબ છે એટલી મારી વિનંતી છે. ને એ જો ષડયંત્ર રચી રહ્યા છે એ 5 વ્યક્તિ છે: સદાનંદ, મહેશ તડવી, જીતેન્દ્ર ગોસ્વામી, પ્રશાંત અને પ્રીતરામ. આ 5 ષડયંત્ર રચી રહ્યા છે ઓર ધનેશ્વર હડપા માંગે છે, ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો. ને અમને વિનંતી કરું છું મેં સંબંધને કે અમને ને પ્રશાંત સરને બધાને વિનંતી કરું છું કે અમને ન્યાય આપો. બસ એટલું માંગુ છું મેં ધનેશ્વર મહાદેવમાંથી. આ અંગે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું કે બંનેની સામસામે અરજી આવે છે. નાંદોદમાં આવેલ ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમને લઈને 2 સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેઓ વચ્ચે પુનઃ તકરાર થતાં તેઓએ પોલીસમાં સામસામે અરજી આપી છે. તપાસ ચાલુ છે. ઘરે ઘરે સંસ્કાર આપો, ઘરે ઘરે ગાયો પાડો, વ્યસન મુક્તિ, કોમી એકતા, ઘરે ઘરે વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવવા સાથે ભાઈચારાનો સંદેશો આપતી તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાદાએ ચિસ્તિયા ફરીદિયા સાબિરિયા દરગાહ શરીફ ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ થયો છે. ઉર્સના પ્રથમ દિવસે રહેઠાણ પાલેસથી મોટા મિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટર માર્ગે વાયા અંકલેશ્વર વાલિયા થઈ મોટા મિયા માંગરોળ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશદ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. બપોરે દરગાહ ખાતેથી સંદલનું જુલુસ નીકળ્યું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફરેલ હતું. ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે પવિત્ર સંદલ ચડાવી વિધિનો આરંભ થયો હતો. આ કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી ઉપરાંત પીર ગાદીના અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી, મોઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, ફરીદુદ્દીન મોઇનુદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મહેમાનો પણ જોડાયા હતા. તારીખ 1/1/2025ના બુધવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 15 દિવસ સુધી ઉર્સ ચાલશે. ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારની ચકડોળ દુકાનો, ખાણીપીણીના સ્ટોલો પણ આવેલા છે. ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે માંગરોળ પોલીસ દ્વારા પણ ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આ પ્રસંગે હાલના ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ અને સુસંસ્કાર કેળવાય એ દિશામાં પ્રયત્નશીલ રહી માણસાઈને મોખરે રાખી સૌની ભલાઈમાં નિમિત્ત બનીએ જણાવી તમામ શ્રદ્ધાળુઓને સમગ્ર વહીવટીતંત્રનો સહકાર બદલ આભાર માન્યો હતો. પોષ સુદ એકમથી 15 દિવસ ઉર્સ મેળો ઉજવાય છે. તે જ રીતે આ વર્ષે પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો અહીંયા ભેગા મળીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. અને આ ઉર્સ મેળાનું આયોજન મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત એકમાત્ર સજાદ નશીન હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં થાય છે. અને દર વર્ષે અહીંયા સમાજ ઉપયોગી સંદેશ આપવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ ગાદી તરફથી આપણે સૌ માણસાઈને મોખરે રાખીએ અને એ સાથે સૌની ભલાઈ માટે નિમિત્ત બનતા રહીએ એ સંદેશ સાથે આધ્યાત્મિક પર્વનું વિશેષ મહત્ત્વ છે ધ્યાનમાં રાખીને સાથે મળીને સંપૂર્ણ શાંતિ સાથે આ ઉત્સવને માણીએ અને એનો લાભ લઈએ એવી વિનંતી. માલિક પરવરદિગાર સૌનું ભલું કરે, સૌને ખુશ અને આબાદ રાખે, એ જ દુઆ અને અભ્યર્થના. આભાર. ભરૂચના વોર્ડ નંબર 7ના સુધિયાપુરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડના કામનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ વિવિધ મહોલ્લાના લોકોને ગટર લાઇન અને માર્ગને લઈ પડી રહેલ અગવડને ધ્યાનમાં રાખી 73.57 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે ગ્રાન્ટમાંથી સુધિયાપુરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનાવવામાં આવનાર છે. જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસીના રોડના કામનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનશે તો લોકોની સમસ્યા દૂર થવા સાથે એસટી ડેપોથી દાંડિયા બજાર સુધીનો માર્ગ ડામર રોડ બનાવવામાં આવનાર હોવા સહિત આ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે. લગભગ 73,57,000 રૂપિયાના ખર્ચે આ કામ આજથી શરૂ થશે અને થોડા મહિનાઓમાં પૂરું થશે. આ વિસ્તાર ભરૂચનો જૂનો વિસ્તાર છે, ખૂબ કન્જસ્ટેડ છે. જગ્યા કરતાં મોટી સંખ્યામાં વસ્તી પણ અહીંયા છે. પરંપરાગત રીતે ભરૂચ સાથે જોડાયેલા લોકો છે. અહીંયા જીયુડીસીની જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે, ભરૂચનો નગરપાલિકાનો મોટો પ્રોજેક્ટ, એની લાઇન નાખી દેવામાં આવી છે. ડોર ટુ ડોર કનેક્શન આપી દેવામાં આવ્યા છે. એનું પાણી ટ્રીટ થઈને અત્યારે એસટીપી પ્લાન્ટમાં ટ્રીટ થઈને નદીમાં જાય છે, ચોખ્ખું થઈને. સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે અને ઘર વપરાશનું પાણી પણ આ ડ્રેન સાથે જોડીને આ વિસ્તારને વધુ સ્વચ્છ કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને એના ઉપર આરસીસી રોડ પણ થશે અને જેના કારણે આ વિસ્તારના લોકોને એનો લાભ મળશે. એસટી ડેપોથી આ જે દાંડિયા બજારનો આખો મેઇન રોડ છે એ પણ થોડો જર્જરિત છે. એને પણ સરખો કરવાની જરૂર છે. એને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ એના ઉપર પણ ડામરનું કાર્પેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જે આ કામ પૂરું થશે કે તરત જ શરૂ કરવામાં આવશે, જેના કારણે આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે. ભરૂચ કતોપુર બજારના વેપારીઓ દ્વારા ફાટા તળાવ નજીક આવેલ જૂના ફાયર સ્ટેશનની ખુલ્લી જગ્યાએ પે એન્ડ પાર્કિંગ માટે વેપારીઓની જગ્યા ફાળવવા બાબતે કોંગ્રેસના ડેલિગેશન સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. ભરૂચના ઐતિહાસિક બજારોમાં કતપુર બજારનો સમાવેશ થાય છે, જ્યાં વર્ષોથી કતપુર બજારમાં વિવિધ ચીજવસ્તુઓનો વેપાર બજાર ધમધમે છે. આ બજારમાં વિદેશમાં વસતા કુટુંબો પણ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે પણ આવતા રહે છે. જેમ જેમ ભરૂચનો વિકાસ થયો છે તેમ તેમ રોડ રસ્તા પણ સાંકડા થવા પામ્યા છે અને લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ બજારમાં આવતા ગ્રાહકો અને વેપારીઓને પોતાની 4 વ્હીલર ગાડીથી માંડીને 2 વ્હીલર ગાડી મૂકવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈ ઘણીવાર વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકામાં પે એન્ડ પાર્કિંગની સુવિધા માટેની રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ જૂના ફાયર સ્ટેશનની ખુલ્લી જગ્યામાં ફેન્સિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે, ત્યારે વેપારીઓ દ્વારા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસરના ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કિંગની સુવિધા બજારમાં આવતા ગ્રાહકો અને વેપારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે તે બાબતે કોંગ્રેસના ડેલિગેશન સાથે ચીફ ઓફિસરને મળીને રજૂઆત કરી હતી. વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આ ખુલ્લી જગ્યા પર બ્લોક બેસાડીને પાર્કિંગની સુવિધા આપવામાં આવે તો નગરપાલિકાને પણ એક આવક શરૂ થશે અને બજારમાં આવતા ગ્રાહકો અને વેપારીઓને પણ પાર્કિંગની સુવિધા મળી રહેશે. જૂની ફાયર બ્રિગેડની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ફેન્સિંગની અંદર સાઈડ પર અમે જે અમારી વર્ષો જૂની માંગણી છે કે પે એન્ડ પાર્ક, નગરપાલિકા ત્યાં આગળ હંગામી ધોરણે અમને પે એન્ડ પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે. કેમ કે અમારું કતોપુર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં 700 થી 800 દુકાનો આવેલી છે. હવે વેપારી પોતાની 2 વ્હીલર કે 4 વ્હીલર ક્યાં પાર્ક કરે? નાનું જગ્યા બહુ નાની છે અને પોતાના વાહનો અને 4 વ્હીલર ક્યાં? હવે અમારા જે કસ્ટમર છે અત્યારે NRI ની સિઝન છે. હવે સાહેબ બધા આફ્રિકા, અમેરિકા, લંડન, કેનેડાથી બધા કસ્ટમર 4 વ્હીલ લઈને આવે છે. અત્યારે ફેન્સિંગ બની ગઈ છે, બરાબર. હવે પાર્કિંગનું જે થોડું ઘણું બી હતું તે બંધ થઈ ગયું. હવે પાર્કિંગની ઘણી ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના માટે કતોપુર બજાર વેપારી એસોસિએશન આજે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના સીઓ સાહેબ, અમારા વિરોધ પક્ષના લાડલા નેતા શમશાદ અલી બાવાની સાથે જોરદાર અને ધારદાર રજૂઆત કરી છે. પ્રમુખ સાહેબે પણ આશ્વાસન આપ્યું કે જલ્દથી જલ્દી અમે આ જે ફેન્સિંગમાં અંદરની જગ્યાએ પે એન્ડ પાર્કિંગ હંગામી ધોરણે બનાવી આપીશું. સીઓ સાહેબે પણ અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે તમારી આ માંગણી છે એ અમે સ્વીકારી લઈશું અને એ જગ્યાએ તાત્કાલિક ધોરણે અમે પે એન્ડ પાર્ક બનાવીશું, જેથી અમારી માંગણી સંતોષાઈ જાય એની અમારી લાગણી અને માંગણી છે. અને સાહેબનો જે સાહેબે રિસ્પોન્સ આપ્યો છે, બંને સાહેબે અને અમારા વિરોધ પક્ષના નેતા જે અમારી સાથે છે એમણે પણ ઘણો સાથ અને સહકાર આપ્યો છે. તે બદલ બધાનો મીડિયા કર્મીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર આશાસ્પદ યુવાનને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર જીઆરડીસીમાં ઔદ્યોગિક અકસ્માતો સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજરોજ સવારના અરસામાં અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર આશાસ્પદ યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગેની જાણ મૃતક યુવાનના પરિવારજનોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વલોપાત કરતા નજરે પડ્યા હતા. અકસ્માત અંગે જીઆરડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. ઉમરલા મેઇન બજારમાં વિકટ બનેલ ટ્રાફિક સમસ્યામાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા મેઇન બજારમાંથી રેતી વહન કરતા વાહનોને લઈ અવારનવાર મેઇન બજારમાં ટ્રાફિક જામ સર્જાતો હોય છે, જેને લઈ સ્થાનિક દુકાનદારો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે ગતરોજ 8 વાગ્યાની આસપાસ ઇમરજન્સી સેવા પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ આ ટ્રાફિકમાં ફસાઈ હતી. અવારનવાર ઉમરલા મેઇન બજારમાં ટ્રાફિક સર્જાતા સ્થાનિક વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતા ગ્રાહકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કાયમ માટે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરલા પોલીસ મથકના પીઆઈને લેખિતમાં અરજી આપી રેતી ભરેલ વાહનોને ઉમરલા મેઇન બજારમાંથી બાયપાસ રસ્તો આપવાની માંગ કરવામાં આવી હતી. ઝઘડિયા કોંગ્રેસ સમિતિએ આપેલ લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે ગતરોજ બેફામ ચાલતી રેતી ભરેલ ટ્રક દ્વારા એમ્બ્યુલન્સને પણ પસાર થવા દેવામાં આવી ન હતી, જે મોટર વ્હીકલ એક્ટ 19(4) પ્રમાણે દંડનીય અપરાધ છે. તેથી તે સમયે પસાર થયેલ વાહનોની તપાસ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે આવા બનાવો તેમજ અન્ય કોઈ સંભવિત અકસ્માત ન બને તે માટે આવા વાહનોને ઉમરલા બજાર પહેલા ડાયવર્ઝન આપવામાં આવે અથવા બાયપાસ રસ્તો આપવામાં આવે. જ્યાં સુધી આ મુજબના બાયપાસ રસ્તાની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આવા વાહનો ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. બજારમાંથી જે રેતીની ભારે વાહનોની અહીંયાથી પસાર થઈ રહ્યા છે બજાર વિસ્તારમાંથી, અને તે રેતીની ગાડીઓમાંથી પાણી પણ પડતું હોય છે, અને આ રેતીની ગાડીઓ સવારથી સાંજ સુધીમાં ઘણી સંખ્યામાં પસાર થતી હોય છે. અને તે પછી હવે હમણાં જોવામાં આવ્યું છે કે સાંજના સમયે રાતના 8 વાગ્યા પછી પણ ઘણી ગાડીઓ પસાર થતી હોય છે. આ પસાર થતી ગાડીઓને કારણે ગ્રામ્યજનો પ્રજાજનો તો ને કર્ણગ્રસ્ત થાય જ છે, પરંતુ ગઈકાલે રાત્રે અહીં એક એમ્બ્યુલન્સને પણ દર્દીને લેવા જતા અને પાછા ફરતા પણ એ અટવાઈ હતી, અને જેના કારણે દર્દીની સ્વાસ્થ્યનો ખતરો પણ ઊભો થયો હતો. એટલે આ મુદ્દે અમે અહીં તાત્કાલિક ધોરણે અમારા આગેવાનો સાથે રજૂઆત કરવા આવ્યા હતા. તે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરે અને અહીં આ જે વાહનો પસાર થાય છે તેને ડાયવર્ઝન આપવામાં આવે, અથવા તો ચોક્કસ સમય મર્યાદા જ બાંધી અને બજારના વિસ્તારોમાંથી પસાર થાય તેવી રજૂઆત કરવા આવ્યા હતા. જય હિન્દ, જય ગરવી ગુજરાત. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું તારીખ 4 જાન્યુઆરીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અંકલેશ્વરમાં નિર્માણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે. ત્યારે પ્રતિમાનું તારીખ 4 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી. ₹35 લાખના ખર્ચે 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમની પ્રતિમા માત્ર એક શારીરિક આકૃતિ નથી, પરંતુ તે એક શક્તિશાળી સંદેશા આપે છે. શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ તેમની વીરતા અને નેતૃત્વને યાદ કરવાનો છે. આ તસવીર દ્વારા તેમના યોગદાનનું મહત્ત્વ સમજી શકાય છે. શિવાજી મહારાજના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ સ્થાપના યુવા પેઢીને પ્રેરણા આપશે, ઉપરાંત તે સ્થાનિક સમુદાયમાં એકતાનો સંદેશ ફેલાવવામાં મદદ કરશે એવું મહારાષ્ટ્રીયન સેવા મંડળનો હેતુ છે. એટલી જ આ માનનીય શ્રી CR પાટીલ દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે છે. તો જાહેર જનતાને વિનંતી છે કે આ કાર્યક્રમમાં ભવ્ય દીપાવવા માટે સૌએ હાજર રહીને
ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા 101મી સોનલ બીજની ઉજવણી રાજપૂત છાત્રાલય ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષે ચારણ જોગમાયા શ્રી સોનબાઈ માનો જન્મદિવસ સોનલ બીજની ઉજવણી કરે છે. સતત 26 વર્ષથી ભરૂચમાં સોનલ બીજની ઉજવણી કરે છે. આ વર્ષે રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે માતાજીના 101માં અવતરણ દિન નિમિત્તે માતાજીની સ્તુતિ, વંદના અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લામાં વસતા ચારણ ગઢવી પરિવારના નાના મોટા સૌ લોકો માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી અને ચારણ ગઢવી સમાજના નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવી હતી. સંવત 2081 પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે ચારણ પરિવારમાં થયો હતો. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. જ્યારે સોનલ બ્રિજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે. સોનલ માએ પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણ, દેશ સેવા અને ધર્મ માટે સમર્પિત કર્યું હતું. તેણીએ ભગત બાપુ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કનુભાઈ લહેરી અને કલ્યાણ શેઠ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે કામ કર્યું હતું. ચારણ સમુદાયના વિદ્વાનોમાં તેણીનું વિશેષ સ્થાન હતું. આવા તો માતાજીના અનેક ભક્તો છે. તે તન, મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તકમાં સમક્ષ ઝુકાવે છે. માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે. મઢડાવાડી આઈ શ્રી સોનલધામ માત્ર 653 માણસોની વસ્તી ધરાવતું આ ગામ, જ્યાં જન્મ લીધો એક એવી દિવ્ય આદિશક્તિ જે ઓળખાયા આઈ શ્રી સોનલ માતાજીના નામે. સાક્ષાત હાજરા હજુર આઈ શ્રી સોનલના શરણોમાં વસવાટ કરે છે. આઈ શ્રી સોનલ પર ચારણ સમાજને અતૂટ આસ્થા છે, જેના કારણે લાખોની સંખ્યામાં આઈ શ્રી સોનલધામ વર્ષ પર ધમધમતું રહે છે. મંદિરમાં બિરાજિત આઈ સોનલ માની દયામયી મૂર્તિના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વીઘામાં ફેલાયેલા મંદિર ભક્તના માનમાં વસ્તુ પરમધાન છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આ જ ગામમાં થયો હતો. માતાજી એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે. માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 13 તુજકો અર્પણ અંતર્ગત 1,86,000ના 9 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 13 તુજકો અર્પણ અંતર્ગત કેન્દ્ર સરકારના CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ થયેલા મોબાઈલ ફોન એક્ટિવ થતા તેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે 1.86 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી. અત્યાર સુધી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 6,11,000ની કિંમતના 29 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા છે. જૈન એલર્ટ ગ્રુપ આમોદ દ્વારા આમોદના દાદાપુર વિસ્તારમાં શ્રમજીવીઓને ધાબળાનું વિતરણ કરાયું હતું. આમોદનું જૈન એલર્ટ ગ્રુપ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતું છે. જે ગ્રુપ ગરીબ અને શ્રમજીવી વસ્તીમાં પહોંચી અનેક વસ્તુઓ સહિત જમવાનું આપી ગરીબ લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવવાનું કામ કરે છે. જૈનાચાર્ય હેમરત્ન સુરેશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત જૈન એલર્ટ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 31મી ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડીમાં આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામના શ્રમજીવી વિસ્તારમાં પહોંચી શ્રમજીવી લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. જૈન એલર્ટ ગ્રુપ દાતાઓ તરફથી મળેલા દાનને ગરીબ લોકોમાં વહેંચી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે. આમોદના વતની અને દક્ષિણ ગુજરાતના જૈન એલર્ટ ગ્રુપના સહપ્રચારક રાજેશભાઈ શાહ, તેમના મિત્રો તપન પરમાર તેમજ સગુન શાહ પણ આ સેવાકીય કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે શિયાળાની ઋતુની અંદર જરૂરિયાતમંદ શ્રમજીવી વિસ્તારની અંદર આવા ધાબળા વિતરણનું કાર્ય કરે છે અને ઠંડીની સામે નાના બાળકોને અને આ શ્રમજીવી લોકોને રાહત આપવાનું કામ કરે છે. ચાલુ વર્ષે પણ જૈન એલર્ટ ગ્રુપ આમોદ નજીક આવેલા દાદાપુર નામના ગામની અંદર આ સેવા કાર્ય કરવા માટે આવે છે. અવારનવાર નવા દાદાપુર ગામનો પણ જૈન સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને ખૂબ સહકાર મળતો રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આવા આવનારા વર્ષોની અંદર પણ માત્ર જૈન સમાજ નહીં પણ દરેક સાધુ સંતોને આવો સહકાર મળતો રહે અને અમારી પ્રાર્થના છે કે દરેકના જીવનમાં સુખાકારી આવે. નમો રેન તણ નમો સિદ્ધાનંદ નમો નમો જય નમો સહનમ
એસો પંચનમો કરો સર્વ પાવપણાસો મંગળાન ચ સવેશિમ પડમ મોહય મંગલમ. બોલો બોલો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો બોલો આચાર્ય હેમરત્નેશ્વરી મહારાજ કી જય. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તરફથી લાહોરી ગોડાઉન મિશ્ર શાળામાં 43 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું અને ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના હોદ્દેદારો તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ તરફથી કબીરવડ ખાતે જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન અશ્વિનભાઈ મોદી તથા બોર્ડ એડવાઇઝર જેપી પટેલ તથા સભ્યોએ ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકોને શિયાળાની ઠંડીથી રક્ષણ માટે ધાબળાનું વિતરણ કર્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર કે બરોડા કે નગરપાલિકાની મંજૂરી વિના ટીપી રસ્તા ઉપર કામગીરી. બિલ્ડરે તેના મળતિયાઓને લાહણી કરાવી સરકારી જગ્યા ઉપર રસ્તો બનાવતા વિવાદ. ગટરના પાણી અને વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસે તેવા ભય સાથે લોકો મેદાનમાં. ભરૂચ શહેર જિલ્લામાં 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરાઈ. ડાન્સ, ડીજે અને ડિનરના આયોજન. બહારના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરભરમાં ઉજવાયા નવા વર્ષના વિવિધ કાર્યક્રમ. ભરૂચમાં 44 વર્ષ પછી મોરારી બાપુની શ્રીરામ કથા કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે યોજાશે. હેતુ વિના હેત કરવા સાધુ સંતો પધારશે કબીરવડ. રાજ્ય સરકારે નવી 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી. વધુ એક વખત થઈ ભરૂચની બાદબાકી. નર્મદા જિલ્લાના માંગરોળના ધનેશ્વર મંદિરનો 25 વર્ષથી ચાલતો વિવાદ પુનઃ વકર્યો. મહિલા સાધ્વી સાધુ ખાબડ્યા. સાધ્વીએ સંયમતા ગુમાવી. મહંતની પત્નીએ અન્ય સાધુને પોલીસ સામે જ તમાચો મારી દીધો. મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ. માણસાઈને મોખરે રાખી સૌની ભલાઈમાં નિમિત્ત બની ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી. ભરૂચના વોર્ડ નંબર 7ના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડના કામનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.